નમસ્કાર મારા બાળક જતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એવી વાત કરીશું કે મૂડીના પરમાર. તમે જુઓ, લોકો અન્નનું દાન કરે, વસ્ત્રનું દાન કરે, સંપત્તિનું દાન કરે, પૈસાનું દાન કરે. અરે ઘણી ઘણી જગ્યાએ એવા સંતો પણ જેને સ્ત્રીનું દાન કર્યું છે. પણ આજે આપણે એવા દાનની વાત કરશું ને કે જેને અશક્યને શક્ય બનાવી દીધું, જેને દાનમાં જીવતો સિંહ આપી દીધો. તો આ દાન કેટલું હશે? અને એવા જ આજે આપણે વાત કરીશું કે આવા દાનેશ્વરી જેને જીવતો હવજ, જીવતો સિંહ જેને દાનમાં આપે એવા મૂડીના પરમારની આપણે જે વાત કરશું. અને કહેવાય છે કે નથી મફતમાં મળતા, સંતને સંતપણા પણ મફતમાં નથી મળતા, દાતારને દાતારપણા પણ મફતમાં નથી મળતા, અને શૂરવીરાને શૂરવીરતા પણ મફતમાં નથી મળતી. એના માટે તો મૂલ ચૂકવવા પડે છે, એના માટે તો ભોગ આપવા પડે છે, અને ત્યારે એના ઇતિહાસ ગવાય છે. નહીંતર બાકી ગયા ને ફે કરતા હોય ને એના જીવનમાં ઇતિહાસ ન ગવાય. અને તમે જુઓ તો માણસ, મને એક વાત યાદ આવે છે કે મારા એક ભાઈ છે, એને કોઈ ઘીની બાધા રાખેલી. ત્યારે પછી એને એવું છે કે ભાઈ ઘીનો નિયમ, ઘી મારે નહીં ખાવાનું, ઘીની બાધા. અને આ બાધા રાખીને અહીંયા એવું થયું છે, એના કુટુંબમાં એક દાદા ઓફ થઈ ગયા. તો હવે દાદા ઓફ થઈ ગયા એટલે એના 12 દિવસ પૂરા થાય એટલે ઘીના લાડુ તો બનાવવા જ પડે. હવે આ ભાઈને ઘીની બાધા હતી, હવે કરે શું? ત્યારે પછી એને નક્કી કર્યું કે હાથમાં પાણી લઈને કહી કે બાધા રે બાધા, તું મારી માં, ઘી ઉપરથી ઉતરીને તું ટોપરા ઉપર જા. તો બાધાને ટોપરા પર નાખી દીધી કે ઘી ખાવાનું પણ ટોપરું નહીં ખાવાનું. અહીંયા પાછું એવું થયું કે એ ટાઈમે સૂકા ટોપરાના ભાવ થોડો ઘટી ગયો અને લોકો ટોપરા ખાવા માંડ્યા. ત્યારે હવે એને એમ થયું કે હવે આ ટોપરું તો ખાવું જ પડશે. ત્યારે પછી કહે બાધા રે બાધા, તું મારી માં, ટોપરા પરથી ઉતરીને હવે ભાત ઉપર જા. આવા જેમ કાચિંડાના જેમ વારંવાર રંગ બદલે, એના ઇતિહાસ ક્યાંથી લખાય? તો ઇતિહાસ તો ભલે સાધુ હોય, સંત હોય, શૂરવીર હોય, દાતાર હોય, પણ જે મરજી એવા થઈ ગયા છે એના ઇતિહાસો લખાય છે ને એના ગુણગાન ગવાય છે. અને આજે આપણી ગુજરાતની ભૂમિ તો જુઓ, સૌરાષ્ટ્રની ધારા તો જુઓ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, તમે જ્યાં જ્યાં નજર કરો તો ગામડે ગામડે તમને એક શૂરવીર તો જોવા જ મળશે, એક વીર તો જોવા જ મળશે. તો આજે આપણે એવી વાત કરવાની છે કે મૂડીના એક પરમારની કે જેણે હાવજનું દાન દીધું, જેને સિંહનું દાન દીધું. તો કહેવાય છે કે મૂડી નામના ગામમાં એ ટાઈમે આ લખધીરસિંહ પરમાર, હવે આ લખધીરસિંહની ઉંમર કેટલા વર્ષની છે? ફક્ત 14-15 વર્ષની ઉંમર છે. પણ એમ કરો, હજુ 15 વર્ષની ઉંમરમાં એ મૂડીનું રાજ્ય શાસન ચલાવે છે. કેટલો ભેજાવાળો લખધીરસિંહ હશે. તો એ લખધીરસિંહ પરમાર એ ગાદી ઉપર જ્યારે બેઠા છે અને ત્યારે કહે છે હજુ આની 15 વર્ષની ઉંમર છે, એટલે રાજ શાસન તો ચલાવે છે મૂડીનું, પણ છતાં મિત્રો સાથે રમવા જાય છે. અને એક સમય એવી ઘટના ઘટી કે જે મૂડીનો જે 4 રસ્તા છે, મૂડીનો ચોક છે, અહીંયા આ લખધીરસિંહ પોતે રમતો હોય છે. અને ત્યારે કહેવાય છે કે અહીંયા લખધીરસિંહ રમતા હોય છે અને ત્યાં એક ટોળું 4-5 માણસો ત્યાંથી નીકળે છે. અને આ લોકો જે નીકળે છે, જે મૂડીના ચોકમાંથી, મૂડીના મેદાનમાંથી, જ્યાં લખધીરસિંહ જે ચોકમાં રમતા હોય છે ત્યાં થઈને નીકળે છે. અને એ એક દીકરી હોય છે, એક દીકરો હોય છે,
અને એના મા બાપ હોય છે, આ 4 માણસો અહીંયાથી નીકળે છે. પણ કહેવાય છે કે આ લોકો રડતા રડતા નીકળે છે. આ ચારાની આંખમાં આંસુડા છે, એમનો મોઢો પડી ગયેલો છે, ઉદાસ છે, ચિંતાતુર છે. ત્યારે આ લખધીરસિંહની નજર આ લોકો ઉપર ગઈ અને ત્યાં જઈને પૂછે કે ઊભા રહો ભાઈ, તમે કોણ છો અને તમારો મોઢો પડી ગયેલો કેમ છે? તમે ચિંતામાં કેમ છો? તમારી આંખોમાં આંસુ કેમ છે? હવે કહેવાય છે કે આ લોકો હતા, આ ભાઈએ તો એનું નામ અહેમદ પઠાણ હતું અને એને કહ્યું કે અમારી ઉપર દુઃખના વાદળો તૂટી પડ્યા છે અને એ કારણે અમે સિંધનો પ્રદેશ છોડીને અમે આ કાઠિયાવાડ બાજુ પ્રયાણ કર્યું છે. ત્યારે હવે વિચાર તો કરો, આ 14-15 વર્ષના લખધીરસિંહ કહે છે કે તમારે સિંધ છોડવાનું કારણ શું? ત્યારે પછી આ અહેમદ ખાન કહે છે કે સિંધનો જે સુમરો છે એને આ મારી દીકરી પર ક્રૂરદૃષ્ટિ કરી છે, એને મારી દીકરીનો હાથ માગ્યો છે, એ મારી દીકરી સાથે લગ્ન કરવા માગે છે, પણ મારી દીકરીના લગ્ન એ સિંધના સુમરા સાથે કરાવવા નથી. એ મોહિત થઈ ગયો છે અને અમને 6 મહિનાની મુદત આપી છે કે અમે 6 મહિનાની મુદત તમને આપીએ છીએ અને 6 મહિના પછી જો તમારી દીકરીના મારી સાથે લગ્ન નહીં કરો તો અમે તમારા પૂરા પરિવારને મૃત્યુદંડ આપશું, આવી અમને ધમકી આપી છે. પરંતુ મારી દીકરીના લગ્ન એ સુમરા સાથે કરાવવા નથી. તેથી હું સિંધમાંથી નીકળી ગયો છું અને આ બાજુ હું આવી ગયો છું અને સુમરાઓએ મને 6 મહિનાની કંઈ મુદત આપી છે, પણ હું બહુ જ ફર્યો છું, પરંતુ આજ દિવસ સુધી મને કોઈ આશરો આપનાર મળ્યું નથી અને મને આજે એમ લાગે છે કે આ જગત ઉપર આશરાનો ધર્મ ક્યાંય રહ્યો નથી, કોઈ આશરો આપવાવાળા શૂરવીર હવે બચ્યા નથી, મને એવું લાગે છે. અને ત્યારે આ લખધીરસિંહ કહે છે કે તમે 5 મિનિટ ઊભા રહો, હું હાલ જ આવું છું. અને જ્યારે પછી લખધીરસિંહ આ લોકોને ઊભા રાખે છે ને ત્યાં ઘરે જાય છે ને ઘરે જ્યાં પોતાની માતા હોય છે, એ પોતે પ્રભુભાઈ જીવન જીવતા હતા અને એમની હાથમાં એ માળા ફેરવતી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણની જે માળા ફેરવતા, ત્યાં આ લખધીરસિંહ ત્યાં મા પાસે પહોંચી જાય છે અને દોડતા આવે છે. એટલે કે મા કહે છે, બેટા લખધીર, કેમ તું દોડતો આવ્યો? ત્યારે લખધીરસિંહ કહે છે કે મા, આપણો જે મૂડીનો ચોક છે ને ત્યાં 4 માણસો નિસહાય ઊભા છે અને એ લોકો પણ પઠાણ જ્ઞાતિના છે, હિન્દુ નથી, પઠાણ છે. અને સિંધના સુમરાએ એમની દીકરીનો હાથ માગ્યો છે અને આ લોકો એમની દીકરીના લગ્ન સુમરા સાથે કરાવવાની ચોખ્ખી ના પાડે છે અને એ સિંધના સુમરાએ અમને ધમકી આપી છે. તો માં, તું કહે તો હું અમને આશરો આપું? અને ત્યારે હવે વિચાર તો કરો, એ લખધીરસિંહની માના અંદર એવું થઈ જાય છે કે શું પૂછવા વાત. એની આંખમાંથી દળ આંસુડાની ધારા થાય છે. અને ત્યારે લખધીરસિંહ કહે છે કે માં, ત્યારે આશરો ન આપવો તો કંઈ નહીં, પણ તું રડીશી કેમ? અને મેં આશરો આપવાનું કહ્યું, તને દુઃખ શું લાગ્યું? ત્યારે માં કહે છે કે બેટા, તે આશરો આપવાનું કહ્યું એને મને દુઃખ નથી, પણ મને દુઃખ એ છે કે હજુ દાસીનું ધાવણ તારા અંદર પડ્યું છે. ત્યારે લખધીરસિંહ કહે છે કે માં, દાસીનું ધાવણ એટલે શું? ત્યારે લખધીરસિંહની માં કહે છે કે બેટા, એક સમયની વાત છે, જ્યારે તું નાનો હતો એ ટાઈમે હું સ્નાન કરવા ગઈ હતી અને દાસીને મેં કહ્યું હતું કે લખધીરને તું ધ્યાન રાખજે, એ રડે નહીં. પરંતુ બેટા, એ ટાઈમે હું જ્યારે સ્નાન કરવા ગઈ એ ટાઈમે તને ભૂખ લાગી અને તું રડવા લાગ્યો, પણ દાસીએ તને શાંત રાખવાના બહુ પ્રયત્ન કર્યા, એમ છતાં તું શાંત રહ્યો નહીં. ત્યારે દાસીને એમ થઈ ગયું કે
આ બાળકને થોડું સ્તનપાન કરાવી લઉં તો એ શાંત થઈ જાય. અને દાસીએ તેને સ્તનપાન કરાવ્યું. અને જ્યાં દાસી તને સ્તનપાન કરાવતી હતી એ જ ટાઈમે હું સ્નાન કરીને આવી તો ગઈ અને મેં આ દ્રશ્ય જોયું કે તું દાસીના સ્તનપાન કરી રહ્યો હતો. અને ત્યાર પછી તો મેં દાસી પાસેથી તને છીનવી લીધો અને તને ઉલટો લટકાયો. અને ઉલટો લટકાવીને તાળા બરડામાં મેં થાપો મારીને જે દાસીનું ધાવણ હતું એ બધું ધાવણ મેં કઢાઈ નાખ્યું. પણ મને આજે એમ લાગે છે કે હજુ દાસીના ધાવણનો એકાદ બૂંદ તારી અંદર રહી ગયો છે. એટલે તું મને પૂછવા આવ્યો કે આ લોકોને હું આશરો આપું. બેટા, કંઈ પૂછવાનું ન હોય, આશરો આપી દેવાનો હોય. ત્યારે કહે છે કે હવે આ લગદેશીને તો એવું દુઃખ થઈ ગયું કે હવે શું કરવું. મેં માને પૂછ્યું એ જ ભૂલ કરી. પણ પઠાણને આશરો આપીને અને સુમરા સાથે આ લગદેશી વિચાર કરતો 14-15 વર્ષની ઉંમરનો લગદેશી અને એમને પઠાણને આશરો આપ્યો છે અને કહે છે કે તમે કોઈ ચિંતા કરશો નહીં, આ મૂડીના પરમારો બધા જ તમારી સાથે છે. અને હજી 15 વર્ષની ઉંમરે આ લગદેશીએ સુમરા સાથે વેર બાંધ્યું છે. અને આ લગદેશીના થઈ ગયા પછી એમને 7મી પેઢીએ એક એવા શૂરવીરનો જન્મ થાય છે જેનું નામ સાચાજી હોય છે. અને આ સાચાજી પરમાર એ ભગવાન માંડવરાયના ભક્ત હોય છે. અને સાચાજી પરમાર છે એ સવારે ઉઠીને પહેલાં માંડવરાયજીના દર્શન કરવાના, માંડવરાયજીની ભક્તિ કરવાની, માંડવરાયજીનું તપ કરવાનું. અને પછી જ એમના આખો દિવસ એમને જે ચા પાણી કે જે કરતા હોય, નાસ્તો કરતા હોય કે જે જમતા હોય એ પછી જ પાણી લેવાનું, આવી એમને ટેક હતી. પણ અહીંયા હવે એક સમય એવી ઘટના ઘટે છે કે આ સાચાજી છે ને એ દ્વારકાના પ્રવાસે જાય છે. અને ત્યારે આમની સાથે 2 રાજાઓ હોય છે. અને બંને રાજાઓ આ સાચાજી સાથે દ્વારકા જવા જોડાય છે. તો એક રાજા હતા હળવદના દરબાર અને બીજા રાજા હતા ધ્રોળના દરબાર. હવે આ હળવદના દરબાર, ધ્રોળના દરબાર અને આ સાચાજી આ 3 જણા દ્વારકા જાય છે. અને દ્વારકા જઈને કહે છે, પહેલાં તો ભગવાનના દર્શન કરે છે અને દર્શન કરીને અહીંયા રાત રોકાય છે દ્વારકામાં. અને બીજા દિવસે કરે છે કે બીજા દિવસે સવારે ગોમતીમાં સ્નાન કરીને ભગવાનના દર્શન કર્યા પછી જ અહીંથી નીકળવાનું. અને સવારે ઉઠીને જ્યારે ગોમતીમાં સ્નાન કરે છે અને એ ટાઈમે આ સાચાજી જે હળવદના દરબાર છે, આ ધ્રોળના દરબાર છે, એમને કહે છે કે આપણે અહીંયા ગોમતીજી દ્વારકા પધાર્યા છીએ, ગોમતીજીમાં સ્નાન કર્યું છે, તો સૂર્યદેવને પાણીની અંજની આપીને આજે આપણે કોઈ નિયમ લેવાનો છે. તો આપણે 3 જણા અહીંયા નિયમ લઈને જ ઘરે જવાનું છે. હવે ત્યારે આ હળવદના દરબાર છે એ પણ નિયમ લેશે, આ ધ્રોળના દરબાર છે એ પણ નિયમ લેશે. અને આ સાચાજી છે એ પણ સૂર્યનારાયણને પાણીની જળની અર્ધંજલિ આપે છે. અને પછી સૂર્યદેવને કહે છે કે હે સૂર્યદેવ, આજે દ્વારકાધીશની સાક્ષીએ, મા ગોમતીજીની સાક્ષીએ અને સૂર્યદેવ તમારી સાક્ષીએ, 3ની સાક્ષીએ હું નિયમ લઉં છું કે મારા આંગણે જે કોઈ આવે અને જે પ્રકારની માગણી કરે, ભલે મારું માથું માગે પણ હું માથું આપી દેવા તૈયાર છું. તો આજથી હું આવો નિયમ લઉં છું. અને નિયમ લઈને જ્યાં પાછા કહેવાય છે કે ફરતા પાછા મૂડીમાં આવે છે. અને ત્યાર પછી આ ધ્રોળ દરબાર અને હળવદના દરબારના આ જે નિયમ હતો, આ વચન હતું, આ વ્રત હતું, એ ધીરે ધીરે તૂટી જાય છે. કારણ કે એ લોકો મક્કમ રહેતા નથી, એમને વચનની કોઈ કિંમત હોતી નથી. પણ અહીંયા આ સાચાજીને જો
રઘુકુળ જેવી એમની પ્રતિજ્ઞા હતી, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો આ સાચાજી એ રીતે જીવન જીવે છે. અને ત્યારે સાચાજીનું વ્રત એટલે સાચાજીનો નિયમ પૂરેપૂરો જળવાઈ રહ્યો છે. એમની પાસે ગમે એવા માગણી કરે, ગમે એવા ભિખારી આવે અને ગમે તે પ્રકારની માગણી કરે તો સાચાજી ના પાડતા નથી. અને કોઈ પણ પ્રયત્ન પોતે દુઃખી થઈને બીજાને સુખી કરે છે. અને ત્યારે પછી કહેવાશે કે હળવદના જે દરબાર છે અને આ દ્રોણના દરબાર છે, એમને આ બંને દરબારોને સાચાજી ઉપર ઈર્ષા થાય છે કે અમે જે નિયમ લીધો હતો, અમે જે વચન લીધું એમાં અમે તૂટી ગયા છીએ. અને સાચાજીની જુઓ તો મૂડીના પરમાનની આજે ચારે બાજુ ડંકા વાગી રહ્યા છે, ચારે બાજુ એમની નામના થઈ રહી છે, વાહ સાચાજી, વાહ સાચાજી, વાહ પરમાર, વાહ પરમાર થઈ ગયું છે. તો એ અમારાથી આગળ નીકળી ગયો છે. અને અમે વાત પણ સાચી છે કે તમે આ જગતનો નિયમ જ છે. તમે જો તમારા મિત્રો જોવે અને તમારા મિત્રોના સર્કલમાં તમે રહેતા હોય, તમે તમારા મિત્રોના લેવલ બરોબર હો ત્યાં સુધી કંઈ વાંધો ન આવે. પણ તમારા મિત્રોના લેવલથી તમે આગળ પ્રગતિ કરો, એ લોકોથી ઉપર ચાલો, તમે પ્રગતિના પંથે ચાલો, ત્યારે એ જ તમારા મિત્રો તમારા દુશ્મનો થઈ જશે. જેમાં સાચાજીના બંને મિત્રો, એક હળવદ દરબાર અને એક ધ્રોળ દરબાર, આ બંને એના દુશ્મન થઈ ગયા છે, સાચાજી ઉપર ઈર્ષા કરવા લાગ્યા છે. એમ જ્યારે આપણે પ્રગતિના પંથે ચડીએ છીએ ત્યારે આપણા જ મિત્રો આપણા પર ઈર્ષા કરતા હોય છે. અને ત્યારે કહેવાય છે કે આ સાચાજીનો એક નિયમ હતો અને એ રઘુકુળને બહુ માનતા હતા. તો સાચાજીનો એક જ નિયમ હતો કે પ્રાણ જાય અરુ વચન ન જાય. પછી એને જે માગણી કરવી હોય કરે, કોઈને પૂછે નહીં કે વચન કંઈ માગી લે તારે શું જોઈએ છે સવારના પોરમાં. અને જે માગીએ સાચાજી દુઃખ વેઠીને પણ હાજર કરી દેતા હતા. ત્યારે કહેવાય છે કે જે હળવદના દરબાર છે એમની પાસે મુખ્ય એક ચારણ છે. અને ચારણ કાયમ હળવદના જે દરબાર છે એમની કચેરીમાં જ રહેવાવાળા હતા. અને હળવદના દરબારે એ ચારણને કહ્યું કે હવે તમારે એક કામ કરવાનું છે કે તમારે મૂડી જવાનું છે અને સાચાજી પાસે જવાનું છે અને તમારે એવી માગણી કરવાની છે કે સાચાજી જે આપી ના શકે. ત્યારે હવે આ ચારણ હળવદના દરબારને કહે છે કે દરબાર રહેવા દો, સાચાજીની પરીક્ષા કરવામાં કંઈ જ મજા નથી. કારણ કે સાચાજીનો એક નિયમ થઈ ગયો છે, સાચાજીનો રઘુકુળનો નિયમ થઈ ગયો છે કે પ્રાણ જાય અરુ વચન ન જાય. તો ચારણ આ હળવદના દરબારને સમજાવે છે. ત્યારે હળવદના દરબાર કહે, અને પહેલાં તો જેનો તમે ટુકડો ખાતો ને એની તમને શરમ આવતી, અને આજે તો અટાણે જ આપણે જોઈએ કે હાલ આપણા ઘેર ઓલો ભાઈ ખાઈને ગયો છે, એ પણ બીજા જઈને આપણા ઘરની જ ખોદણી ખોદતો હોય. એ ટાઈમે આવું નહોતું. ત્યારે હળવદના દરબાર ચારણને કહે છે કે મારા ઘરનું અનાજ તારા પેટમાં પડ્યું છે, તો તારે મારું કામ તો કરવું જ પડે. અને આના કારણે ચારણ તૈયાર થઈ જાય છે. અને ત્યારે પછી ચારણ કહે છે કે વાંધો નહીં, હું મૂળી જઈશ અને હું સાચાજીના પાસે હું માગણી કરીશ, અને એવી માગણી કરીશ કે આજ સુધી કોઈ કરી જ નહીં હોય. અને ત્યારે પછી કહેવાય છે કે આ ચારણ હળવદથી નીકળીને અહીંયા મૂળી આવે છે. અને અહીંયા જ્યાં આ સાચાજી પોતાના જે રાજગઢમાં બેઠા છે, એને બીજા માણસો, એમના સિપાહીઓ પણ બેઠા છે, એમના કારભારીઓ બેઠા છે, બીજા માણસો પણ ઈગલી ઠઠ કચેરી અહીંયા ભરેલી છે. અને અહીંયા હળવદનો જે ચારણ આવે છે, અને ચારણ આવીને પછી આ સાચાજીના નામના જે દુહા અને સંત, સુરવીરતાના સંત, શૌર્યના સંત, દાનેશ્વરીના સંત. અને ચારણ એટલે એ એવા સંતનો ઉપયોગ કરે, એવા દોહાનો ઉપયોગ કરે કે હામો જે રાજપૂત હોય ને એ આમ
એને એમ થઈ જાય કે વાહ ચારણ. અને એ રાજપૂતને કહી દેવું જ પડે કે માગ ચારણ, માગી તને આપવા તૈયાર છું. કહી દેવું જ પડે કે ચારણની બોલી એવી હતી. અને આમ બરાબર જ્યાં ચારણે આ સાચાજીના છંદ અને દુહા જ્યાં લલકાર્યા છે, ત્યાં સાચાજી પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ જાય છે અને ઊભા થઈને કહે, વાહ ચારણ વાહ, ધન્ય છે તારી જનેતાને છે, ધન્ય છે તારી સરસ્વતીને, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારી વાણીને, ધન્ય છે તારા છંદને, ધન્ય છે તારા દુહાને. ચારણ માગી લે. સાચાજી જો ગાદી પરથી ઊભો થયો, માગી લે, તારી જે જોઈએ એ માગી લે. ત્યારે ચારણ કહે છે કે સાચાજી એમ નહીં, મને તમે વચન આપો. ત્યારે સાચાજી કહે, અરે ગાંડા, મારો નિયમ છે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. મારે વચન આપવાની કોઈ જરૂર જ નથી, તું માગી લે. ત્યારે ચારણ કહે છે કે સાચાજી, હે દરબાર, હે રાજવી, મારી માગણી છે ને એ અવળચંડી માગણી છે. ત્યારે સાચાજી કહે કે હે ચારણ, અવળચંડી એટલે કે મારા જીવથી વધારે તારી માગણી નહીં હોય ને. મારો જીવ માગ્યો તો મારા ખોળિયાથી જીવ કાઢી નાખી દઉં. અરે તું મૂડીનું રાજ માગ્યો, તને મૂડીનું રાજ આપી દઉં. હું ઉતરી જાઉં નીચે ને તને બેસાડી દઉં ગાદી ઉપર. એથી વિશેષ તારી શું માગણી હોઈ શકે? માગી લે ચારણ, માગી લે આજે તું. અને ત્યારે પછી ચારણ કહે છે કે હે પરમાર રાજા, મારી જે માગણી જોઈને તમને બધાને એવું લાગશે કે આ ચારણ બેહોશીમાં માગી રહ્યો છે, પણ હું બેહોશીમાં નહીં, હોશમાં માગું છું. તો સાચાજી કહે, ભાઈ તું માગી લે, તારે જે માગવું હોય. અને ત્યારે ચારણ કહે છે કે સાંભળો રાજપૂત, સાંભળો પરમાર, હે સાચાજી સાંભળો. મારે જો તમારે આપવો હોય ને તો મને જીવતો હાવજ આપો. મને તમારે દાન આપવું હોય ને તો જીવતા હાવજનું દાન આપો, જીવતા સિંહનું દાન આપો. ત્યારે સાચાજી કહે છે કે વાંધો નહીં, તને જીવતો હાવજ મળી જશે. ક્યારે જોઈએ બોલ? 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 10 દિવસ? હવે ત્યારે આ ચારણ કહે છે કે હે રાજવી, 2 દિવસ, 4 દિવસ, 6 દિવસની તમે વાત ક્યાં કરો છો? મારે તો કાલે દી ઉગે એટલે મારે જીવતો હાવજ મારે દાનમાં જોઈએ. તો સાચાજી કે ભલે, કંઈ વાંધો નહીં, તને મળી જશે. કે તો શાંતિથી કીધું વિસામો કરી લે. અને અહીંયા વિચાર તો કરો, આખી મૂળી ગામની જે સભા બેઠી હતી, સભામાં એકદમ સોપો પડી ગયો છે. કારણ કે આ ચારણે બીજું દાન માગ્યું તો એની કંઈ વ્યવસ્થા કરી શકો. અને જો મરેલો સિંહ માગ્યો હોત તો પણ એને તીર મારીને કે બંદૂકની ગોળી મારીને સિંહને મારીને હાજર કરી શકો. પણ આને તો જીવતો હાવજ માગ્યો છે, જીવતો સિંહ માગ્યો છે, અને એ પણ સવારે. તો હવે આખી સભામાં જે માણસો બેઠા છે એ વિચાર કરે છે કે હવે આ સાચાજી આ જીવતો સિંહ ક્યાંથી લાવશે. અને એમ કરતાં અહીંયા સૂર્યનારાયણ રન્નાદેવના ઓરડે જ્યાં પધાર્યા છે, અંધાર પટ સવાઈ ગયો છે. અને ત્યાં સાચાજીને એમ થાય છે કે હવે શું કરવું? સવારે તો આને સિંહ આપવો પડશે. અને ત્યારે સાચાજી ભગવાન માંડવરાયજીના મંદિરમાં જાય છે. અને ત્યાં જઈને એ માંડવરાયજીના મંદિરને ત્યાં કહે છે, અરજી મૂકે છે કે હે માંડવરાયજી, હે મારા વાલા, આજ સુધી હું તારા આધારે જ હું જીવન જીવ્યો છું. અને મારું જે પણ કામ હતું એ તારા લીધે જ આજે હું આ જગતમાં ફરી રહ્યો છું. અને તે મારા બધા જ દુઃખ દૂર કર્યા છે. પણ આજે મારા ઉપર ધર્મ સંકટ આવી પડ્યું છે. અને ત્યારે હવે વિચાર કરો, સાચાજીની આ માંડવરાયજીની ભક્તિ કેવી હતી. માંડવરાયજી ભગવાન ખુદ સાચાજીના સામે વાર્તાલાપ કરતા હતા. અને સાચાજીને કોઈ એવી તકલીફ પડે ત્યારે સાચાજી કોઈનો સહારો લીધો નથી, કોઈ મનુષ્યનો સહારો લીધો નથી. એમને પહેલાં જેમ ભગવાન નરસિંહ, ભગવાન કૃષ્ણને સહારો લેતા હતા, એમ આજે સાચાજી છે એ માંડવરાયજીનો સહારો લીધો છે, નરસિંહ મહેતાની જેમ.
આપણે જોઈએ નરસિંહ મહેતાને કોઈ પણ કામ આવે, કુંવરબેનનું મામેરું આવે કે લગ્ન આવે કે પછી બીજો શ્રાદ્ધ પક્ષ આવે, એ ભગવાનને ચિઠ્ઠી લખીને આપી દેવાની, એને જેમ કરવું કરે, આપણે કંઈ લેવા દેવા નહીં. એમાં સાચાજીને ભગવાન માંડવરાયજીને ત્યાં વિનંતી કરે છે, ત્યારે કહેવાય છે કે મૂર્તિમાંથી અવાજ આવે છે અને માંડવરાયજી કહે છે કે હે સાચાજી, હે પરમાત્મા, તું ગભરાઈશ નહીં, હું તારી પડખે ઊભો છું, તને મારા પર વિશ્વાસ નથી. જા, તે જે ચારણને વચન આપ્યું છે એ ચારણને તું કહી દેજે કે સવારે તને જીવતો હાવજ એટલે કે જીવતો સિંહ તને મળી જશે, અને સવારે તારે એ ચારણને અને તારા જે સિપાહીઓ છે એ લોકોને તું લઈને માંડવ ડુંગરે તું આવી જજે. અને ત્યારે પછી સાચાજી રાત્રે ઘરે જાય છે અને ઘરે જઈને આરામ કરે છે. સવારે વહેલા ઉઠે છે, ઉઠીને પછી માંડવરાયજીની પાઠ પૂજા કરે છે અને નિત્યક્રમથી પરવારીને જ્યારે રાજસભામાં આવે છે ત્યારે હવે આ બાજુ તો લોકોને એવું થયું કે આજે તો આ ચારણને જીવતો હાવજ આપવાનો છે, સાચાજી હાવજ ક્યાંથી લાવવાના છે. અને ચારણને પણ એવું હતું કે સાચાજી હાવજ ક્યાંથી લાવવાના છે, પણ અહીંયા હજુ બધા સાચાજીના રાજ દરબારમાં બેઠા જ છે. ત્યાં સાચાજી પોતે તૈયાર થઈને રાજ દરબારમાં આવે છે અને આવીને ગાદી પર બેસતા નથી, આવીને તરત કહે છે કે ભાઈ ચારણ ક્યાં ગયા? તો ચારણ હાજર જ હતા. ચારણ કે બોલો મહારાજા, કે ભાઈ તમારે જીવતો હાવજ દેવાનો છે તો પછી તમારે મોડવ ડુંગરમાં આવવું પડશે. અને ત્યારે કહેવાય છે કે ચારણ અને આ સાચાજી અને એમના જે માણસો હોય છે, હવે અહીંયા તો ભગવાન માંડવરાયે સાચાજીને કહ્યું હતું કે તું માંડવ ડુંગરમાં તું પ્રવેશ કરી અને તારી નજરે જે સિંહ ચડે ને એ સિંહને તું કાન પકડી લેજે અને કાન પકડીને ચારણને ભેટમાં આપી દેજે. માંડવરાયજીએ ચોખવટ કરી દીધેલી જ હતી સાચાજીને. અને હવે સાચાજીને ચારણને એમના માણસો બધા જ્યારે આ માંડવ ડુંગરમાં જાય છે અને અહીંયા જ્યાં જાય છે ત્યાં જોવે છે હામો એક હાવજ ઊભો છે, અને અહીંયા જે હાવજ ઊભો છે એની પાસે સાચાજી જાય છે અને જઈને તરત હાવજના સિંહના કાન પકડી લે છે. અને જોઈએ કે જેમ આપણે નાનું બાળક નાના કૂતરાને ખેંચીને લાવતું હોય એમાં સાચાજી સિંહના કાન પકડીને સિંહને લઈને ચારણના સામે આવે છે. પણ ચારણ તો સિંહ હતો અને સિંહે સિંહને પકડ્યો છે. સાચાજી પોતે સિંહ હતા અને હામાં પણ હાવજ હતો, બે હાવજ મળ્યા છે. તો ચારણને એમ લાગે છે કે હવે અને હાવજ તો સાચાજી મને દઈ દે છે, પણ હવે મારે શું કરવું અને શિકાર કેવી રીતે કરવો? ત્યારે આ ચારણ દૂર દૂર ઊભો રહે છે, સાચાજી નજીક આવતો નથી. ત્યાંથી કહે છે કે બાપુ, મને તમે જે મને દાન આપ્યું ને એ મને મળી ગયું, અને હવે આ હાવજને તમે છૂટો કરી દો, આ સિંહને તમે છૂટો કરી દો અને મને તમારું દાન મળી ગયું છે. ત્યારે સાચાજી કહે કે ના ભાઈ ના, હજુ તારે મેં આ સિંહનો કાન પકડ્યો છે અને તારે પણ આ સિંહનો કાન પકડવો પડે. ત્યારે કહેવાય છે કે ચારણ સાચાજીના પગમાં પડી જાય છે, વિનંતી કરે છે કે બાપા, હવે મારી ભૂલ થઈ ગઈને હળવદ દરબારે મને જે કહ્યું હતું એ પ્રમાણે મારે આ બધું કરવું પડ્યું. પણ સાચાજીની ઉદારતા તો જુઓ, એ હળવદ જે દરબાર છે, ધ્રોળ દરબાર છે, એમને પણ ઠપકો દેતા નથી. અને આ ચારણ આવ્યો છે જે પરીક્ષા કરવા, એને પણ કંઈ ઠપકો દેતા નથી અને કહે છે કે જય મારા વાલાની મરજી, જય મારા માંડવરાયની મરજી, એમ કહીને ચારણને કહે છે. હવે ચારણને કહે હવે આ સિંહનું મારે શું કરવું? તું તારા ઘીરે લઈ જા. ત્યારે ચારણ કહે છે કે સાચાજી, આ ભગવાન માંડવરાય છે એમના નામનો આ સિંહને આપણે છૂટો મૂકી દઈએ. અને ત્યારે પછી કહેવાય છે કે સાચાજી છે આ જે સિંહ છે, અને સિંહ સ્વયં ભગવાન માંડવરાયજીનું જ સ્વરૂપ હતું. અને ત્યારે પછી એ સિંહને ત્યાં છૂટો મૂકી દે છે. અને ત્યારે પછી સાચાજી અને એમના સિપાહીઓ અને ચારણ એ બધા માંડવરાયજીના મંદિરે આવે છે, માંડવરાયજીના મંદિરના દર્શન કરે છે.
માંડવરાયજીને નમસ્કાર કરે છે. અને ત્યારે પછી આ ચારણ હળવદ જાય છે અને હળવદના જે દરબાર છે, ધ્રોળના દરબાર છે, એને કહ્યું કે જોયું, તમે સાચાજીની પરીક્ષા લેવા તને મોકલતા, પણ આજે એમને ઊંચી થઈ કે નહીં, એનાથી તમારી તો નીચી હતી જ, એના કરતાં આજે પણ એને નીચી થઈ ગઈ છે. અને તમે માગણી એવી કરી હતી કે જે વસ્તુ કોઈ દાનમાં ન આપી શકે એવી માગણી હતી. એમ છતાં આ મૂડીના પરમાર જે સાચાજી હતા એમને મને સિંહનું દાન આપ્યું છે. તો એમની તો વાહ ચારે બાજુ વાહ થઈ જાય કે શું વાત છે, સાચાજી આજે સિંહનું, અને એ પણ જીવતા સિંહનું દાન કર્યું. તો આ હતા મૂડીના પરમાર, જે સાચાજીનો, જેને એક ચારણને જીવતા સિંહનું દાન કર્યું, એનો સંપૂર્ણ ઇતિહાસ.